સુરતના સરથાણા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી। સરથાણા સૂર્યા ટાવરમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। દીકરા દ્વારા માતા, પિતા, પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા હતા। સ્મિત જીયાણી દ્વારા ઘટનાને અંજામ આપ્યો હતો। સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। સુરતના સરથાણા વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે। સૂર્યા ટાવર સોસાયટીમાં દીકરાએ માતા, પિતા, પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું હતું। સ્મિત જીયાણી નામના યુવકીએ પોતાના જ પરિવાર પર હુમલો કરતા પત્ની અને બાળકનું મોત થયું છે, જ્યારે માતા પિતા અને હુમલો કરનાર સ્મિત હાલ સારવાર હેઠળ છે। સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। પરિવારમાં અંદરોઅંદરના મન દુઃખના કારણે બવાલ ચાલતી હતી, જેને લઈને સ્મિતે ઘટનાને અંજામ આપ્યો હોવાની ચર્ચાઓ સેવાઈ રહી છે। હાલ ચાલી રહી છે અને પરિવારમાં મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। સરથાણા પોલીસ સ્ટેશન પાસે રાજહંસ સ્વપ્ન બિલ્ડિંગ છે, એની અંદર સૂર્યા અપાર્ટમેન્ટ છે। એની અંદર સ્મિત લાભુભાઈ જીયાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે, જેઓ સારવાર હેઠળ છે, અને એની પત્ની અને એનું 4 વર્ષનું બાળક છે એને ગળાના ભાગે ઈજા પહોંચાડીને મોત નિપજાવેલ છે, અને પોતાની જાતને પણ બંને હાથની નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે। બનાવનું કારણ તેમની માતા જે ભાનમાં છે ત્યારે એ જણાવે છે કે 4-5 દિવસ પહેલાં સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું, ત્યાં લોકો બેસવા જતા હતા, અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા, અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ, અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી। એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, આવું કહી અને તમામને ઈજા પહોંચાડે છે ને 2 જણને મોત નિપજાવેલ છે। કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો? સ્મિત જે છે ઓનલાઈનનો બિઝનેસ કરે છે એવું માતાએ જણાવેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।